શ્વાસ ફેંકવાનો ચાલુ રાખવાનો છે. જેટલો શ્વાસ ફેંકશો ને એટલો લાભ વધારે થશે. આપણે 2 કલાક હાલવી ચાલવી અને આમાં 20 થી 25 મિનિટ એરોબિક્સ કરવી. 2 કલાક ચાલવા કરતા પણ વધારે લાભ થાય. પૂરા શરીરની એક્સરસાઇઝ થાય. કોઈ પણ જાતનો ચાર્જ નથી, ફ્રીમાં છે. હાલવાથી કદાચ ગોઠણ ખરાબ થાય છે, આ મારો અનુભવ કહું છું. જે લોકોને જોડાવવું હોય જોડાઈ શકે છે. આમ હાથ નથી વાળવાના, બરોબર છે ને? આમ શાબાશી આપવાની બીજા હાથના ખંભાને. હાલો લઈ જાઓ, બરોબર બરોબર. હાથ લઈ જવાનો છે, બીજા હાથના ખંભાને આમ શાબાશી આપવાની, હાથ અડાડવાનો છે. હાથ બધી સાઈડની ચરબી હોય બધી ખેંચાઈ જાય. બીજા હાથના ખંભાના બરોબર હથેળી અડી જવી પડે ઝટકાથી. કોણી બરોબર કમરમાં, મસ્તક પાછળથી હાથ રાખવાનો, કોણી કમરમાં અડાડવાની છે. પોછું પોછું કરજો, પોછો પોછો લાભ થાય. ફેંકો સ્વાર.
ઉપર હાથ.
થોડાક આવાજ જોયો ગાનો પાંચસો
શ્વાસ બરોબર ફેંકવાનો છે અને પાણી બરોબર 500 ફીટને મારવાનું. ઓછું પોછું નહીં. હાથ જોવાનો કઈ બાજુનો હાથ છે આગળ કરાવવા વાળો એ બાજુનો હાથ કરવાનો. બરોબર એક ઉપર જાય ને રાખી દીધા બરોબર જનાલાથી કોણીમાંથી હાથ સીધો બરોબર ખેંચાણ આવે છે. કંપા લેવલે હાથ
લઈ જાઓ બરોબર પાછું ઝટકાથી કોણીમાંથી આપી દો અવાજ આવવો પડે પગના તળિયા તાળી પાડવાની ઉપર નહીં એક હાથ ને એક પગ હવે આવ્યો થોડોક અવાજ હાલો ઢોલેડા ઢોલ રે વગાડ મારી ગીત લે ઢોલેડા ઢોલ રે વગાડ મારી ગીત લે એ ગીત લે ને મારે ઘર મે રમવું છે ગીત લે ને મારે ઘર મે રમવું છે ઢોલેડા ઢોલેડા ઢોલીડા ઢોલ રે વગાડ મારે ગીત લે મારે બસર મના બધાને પ્રવાસન એક તારીખ જાય જો આપણે કઈ બાજુ જાય આ છેટા નથી સાઈડમાં બંને પગ 1.5 ફૂટ જેટલા ખુલ્લા ભેટાની ખુલ્લા બધા બરોબર તમારે સાઈડમાં લઈ જાઓ જડવા દો
સંગીત સાથે બધા નમસ્કાર ઓલી સાઈડ
કરે છે મારો શોર પાણી ગાતા પાણી તારે જોયો સાયો લાવડી ઓ પાણી ગાતા પાણી તારે જોયો સાયો થોડી વાર વલાણું કરશું પગના પંજા સીધા બરોબર શ્વાસ કરતા હોય બરોબર બંને ફેર શ્વાસ ફેંકવાનો પગના પંજા આજે ઘણાના સીધા નથી દેખાતા સીધા રાખો ગોઠણમાંથી પગ બરોબર વાળો વલાણું કરશું શ્વાસ કરશું ફેંકો શ્વાસ જોરથી શ્વાસ ફેંકો ગોઠણમાંથી પગ વાળો પાચન શક્તિ મજબૂત થાય પૂરા શરીરને ઝટકો લાગે શ્વાસ કેમ કરતા બે હાથમાં દોરી હોય બરોબર કોણીમાંથી હાથ વળે જાઓ બધા. આજનો આ વિડીયો છે ને તમે બધા જોઈજો. ગ્રુપમાં આપણે મૂકીશું લિંક. તમે સાચ કેવી કરો છો, તમને સાચ કેવી કરતા કેવું આવડે છે?
વલોણા આવી ગયા પછી બધા ભૂલી ગયા. બ્લેન્ડર આવી ગયા પછી કોણીમાંથી હાથ બરોબર વાળવાનો. દોરી ખરી જાય. ખાસ કરી હોય ખબર હોય. હાથ સીધે સીધે એટલે લઈ જાઓ, દોરી ખરી જાય. કોણીમાંથી વાળવાનો હોય. આપણું બની સારું. વાળવાના વાળે ને હાથ રાખો આમ આજે આપણે 4-5 મિનિટ વલોણું કર્યું એટલે માખણ ન ઉતરે. એક દિવસ છે ને 20 મિનિટ વલોણું કરવું છે, અડધી કલાક. માખણ હું ન ઉતરે. બંને હાથ બે બાજુ હાથની પ્રક્રિયા પૂરી કરી અને બેસી જશે. બરોબર પાછળ થોડું લેવા દો. જોરદાર તાળી. જોરદાર તાળીથી બતાવો. તાળી નથી પાડી એક. પડો તાળી. બેસી જાઓ થોડું. 5 મિનિટ બેસીને પછી જઈશું આપણે.